મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોષ ઈ પસાડ્યો પાણી દીએ પણ દિલે ન ધરે રોષ. સ્વાર્થ પૂરો થયો નીકળી ગયો બસ, કામ પૂરું થયું નીકળી ગયો બસ ના. ધંધોય વ્યવસ્થા છે, આ રૂપિયો વ્યવસ્થા છે, સર્વસ્વ નથી યાર. તો આ કોરોનામાં કયેક કરોડપતિ એમ કહેતા હતા ડોક્ટરને કે 50 કરોડ લઈ લ્યો પણ મારા બાપને હાજો કરો. ત્યારે ડોક્ટરે કીધું 50 હું 500 કરોડ લાવી તો આની ટીકડી જ નથી, ક્યાં ગોતવા જવું સાહેબ, એમાં રૂપિયો કામ ન આવે. પણ જેને શ્રદ્ધા હોય, જેને ભરોસો હોય, વિશ્વાસની દુનિયા છે. ભગવાન કૃષ્ણ વિદુરને ત્યાં રોકાણા છે. આ પ્રસંગ મને બહુ ગમે છે. કોઈ સાંભળે ન સાંભળે, માયો બોલે માયલો સાંભળે, એમાં શું હે? દંભા જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે ઉદ્ધવને ઘરે રોકાણા છે, પ્રભાતનો પહોર છે, સવારમાં કરણ આવે છે. આવ કરણ. હા ગોવિંદ. કેમ કરણ અહીં નીકળ્યો ને આવ્યો? ના ગોવિંદ, હું ખાસ મળવા આવ્યો છું આપને. જો આપણો મિત્ર કેવો હોય, હે ગુડાકેશ, હે મધુસૂદન સાહેબ. મહાભારત કાળમાં ભગવાન કૃષ્ણને અર્જુન પહેલા કોઈ પરમાત્મા તરીકે ઓળખતો હોય કરણ છે સાહેબ. અર્જુનને તો વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે ખબર પડી, બાકી તો હારે રહેવા વાળો ગોથું ખાઈ ગયો હતો. હે વાસુદેવ, હું આપને માફી માંગવા આવ્યો છું. કરણ, શેની માફી? ગઈકાલે ભરી સભામાં મારા મિત્ર દુર્યોધને જે તમારું અપમાન કર્યું છે ને એની હું માફી માંગુ છું. ના કરણ, દુર્યોધન શું મારું અપમાન કરી શકે? અપમાન હોય તો હસ્તિનાપુરની રાજગાદીનું અપમાન હતું, હું તો એનો મહેમાન હતો, મારું શું અપમાન થાય? અપમાન હતું તો દાદા ભીષ્મનું હતું, કારણ કે દાદો ભીષ્મ ત્યાં બેઠા હતા. કરણ, તમે બિલકુલ ખોટો ન લગાડતા. જશોદાના સોગંદ, મને કોઈ ખોટું નથી લાગ્યું. ભગવાન કૃષ્ણ કરણને કહે છે જશોદાના સોગંદ. કરણ, ગોવિંદ આપને વળાવા આવું? હા હા, હદ કર્યો કરણે. આપને વળાવા આવું? કરણ, મારા હો ભાગ્ય, આવો મને વળાવા. અને હસ્તિનાપુરથી બે નીકળે છે સાહેબ, કરણ અને કૃષ્ણ. જો મહાભારતના 4 ક છે એ સાંભળવા જેવા છે, સમજવા જેવા છે. ઘણી વાર વાત કરીશ અનુભાઈ. કુંતા ક, કૃષ્ણ ક, કર્ણ ક, અને દ્રૌપદીનું બીજું નામ છે કૃષ્ણ, એનો ક. આ 4 ક જે રીબાણા છે ને સાહેબ, આમાં બધું જાણવા છતાં હોરું હાલવાનું છે. એમાંના આજ 2 ક ભેગા થયા છે, કર્ણ અને કૃષ્ણ. એકાંત આવે છે, સારથીને ભગવાન કૃષ્ણ કહે છે કે રથ ઉભો રાખો. કરણ, આવતો મારે કામ છે તારું. વૃક્ષની નીચે જઈને ભગવાન નારાયણ ઉભા રહે છે, કરણને બોલાવે છે. અને કરણ હજી સાહેબ ત્યાં પહોંચે એટલામાં કૃષ્ણની આંખમાં આહુડાની ધારું થાય છે. દાડ દાડ આહુડા, ભગવાન નારાયણની આંખમાં આહુડા જેથી જાતા હતા. અને કરણ આવીને એટલું કીધું, પ્રભુ ગોવિંદ, કેમ તમારી આંખમાં આહુડા છે? દુર્યોધન ન માન્યો અને આ યુદ્ધ થશે એટલે. ત્યારે કૃષ્ણ જવાબ આપે છે, કર્ણ, યુદ્ધ થશે એના આહુડા કૃષ્ણને ન હોય. સુદર્શન ચક્ર એવા કયું યુદ્ધ ખેલી ચૂક્યું છે. આ કૃષ્ણનું સુદર્શન ચક્ર એવા કયું યુદ્ધ ખેલી ચૂક્યું છે.